સાચી વાત. વર્ષો પહેલાં જગન્નાથપુરીની અંદર બહુ બધી લીલાઓ પ્રભુ કરતા. હવે કળિયુગ કરે છે, અત્યારે કરે છે, પણ કળિયુગના હિસાબે હવે સમજીને તો એક મનોહરદાસ નામના સંત હતા. એ મંદિરમાં આવ્યા તો એના ઉપરણામાં કમળના ફૂલ બાંધેલા. હવે દૂરથી આવ્યા હતા તો કમળના ફૂલ 3-4 દી હાલીને આવ્યા એટલે કરમાઈ ગયા હતા. હવે કરમાણાનો ઓલો ઉપરનો એમનો એવો હતો એટલે સાવ પાંદડીઓ જરાક પેલી કાળીને. એટલે એ આવ્યા એટલે જગન્નાથ ભગવાનને સુભદ્રાજીને દાવ ભૈયાને જોયા તો આંખમાંથી અશ્રુની ધારા. એક સ્વપ્ન જોયું હતું કે હું જગન્નાથ ભગવાનના દર્શન કરીશ, પછી જ લીલામાં તું મને લઈ જાજે મારા નાથ. મારી બીજી કોઈ તમન્ના નથી. મારે એક વાત મારા જગન્નાથ ભગવાન, મારા સુભદ્રાજી અને મારા દાવ ભૈયાના દર્શન કરવા છે, પછી તું મને લઈ જાય તો વાંધો નહીં. તો આખા રસ્તે એ જ વિચાર કરતા આવ્યા હતા. હવે અહીંયા આવ્યા તો પૂજારીજીના હાથમાં પેલો એણે ઉપરણો આપ્યો. એ કે આ કમળ હું લઈ આવ્યો છું, એ ત્રણેય સ્વરૂપને ધરાવો અને હું દર્શન કરું ને પછી લીલામાં પહોંચી જાઉં તો વાંધો નહીં. આ દેહ એટલે જ ઠાકોરજીએ ટકાવી રાખ્યો છે કે મને ઓલાએ જોયું તો બધું કાળા પડી ગયા હતા, ઓલો ઉપરનો પેલો થઈ ગયો. એટલે પૂજારીજીએ રૂઆપ કર્યો, हे ऐसे कहाँ से चले आते हैं, स्नान किया है कि नहीं किया, ऐसे ही दौड़ के आ जाते हो और ऐसे कमल मुरझाए हुए. हमारे ठाकुर जी तो कैसे कैसे कमल की माला जी धारण करते हैं, वो डायरेक्ट तालाब में से आता है और आके फिर माला जी करते हैं, ऐसी माला लाते, चल निकल એમ કરીને ધક્કો માર્યો ને ઓલાનું ઘા કરી દીધો. ઓલા 3 દિવસથી સાચવીને રસ્તામાં એ ખાય નહીં, પીએ નહીં, કે બધું જૂઠું થઈ જાય મારા પ્રભુને. હવે 3 દિવસ ખાધું પીધું નહોતું. ધક્કો માર્યો એટલે પડી ગયા, બેભાન થઈ ગયા. આખી દુનિયામાં બધાય ઠાકોરજીને સવારે શૃંગાર થાય, એકલા જગન્નાથ પ્રભુ જેવા છે જેને સાંજે શૃંગાર થાય, કારણ કે વૃંદાવનમાં રાસ રમવા જાય સાંજે, એટલે સુંદર શૃંગાર થાય. એટલે આ બધા માળા ઓલા ફૂલ તો બધા એણે ફેંકી દીધા, ઉપરણાનો ઘા કરી દીધો અને ધક્કો માર્યો એટલે ત્યાં પડી ગયા. હવે સુંદર મજાનો શૃંગાર કર્યાનો, અરોગ આવ્યાનો, તેરો આવ્યો અનોસર, અને પૂજારીજી ઘરે જઈને તાહોડીને પ્રસાદ લીધો ને નસકોરા બોલાવે. 12 વાગે ચારે બાજુ પ્રકાશ 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 પ્રકાશ. ठाकुर जी गए, तू सो रहा है और मेरा भक्त वहाँ 4 दिन से भूखा पड़ा है. ऊभा થઈ ગયા. तूने वाके कमल क्यों फेंक दिए, तूने वाको धक्का क्यों दिया. એ કે ફૂલ કરમાઈ ગયા હતા ને કમળ કાળા પડી ગયા હતા ને એના ઉપરણામાં વાસ આવતી હતી ને. वो तो को देखना है कि मेरे को देखना है. तूने आज जो जघन्य अपराध किया है, वाकई सजा तो मिलेगी. मारा वाला कृपा करो, मारी भूल થઈ ગઈ, હવે નહીં કરો, જલ્દી જા. મારા ભક્તનું નામ મનોહરદાસ છે, એને શોધીને લઈ આવ અને કમળ તે ફેંકા છે એ લઈ આવ. હવે આ તો મુખ્ય પૂજારી હતા,
આ બધું ઓલા આસિસ્ટન્ટ પૂજારીએ કર્યું હતું, 2 જણાએ. હા, મુખ્ય પૂજારી તો એમની ઓલામાં બેઠા હતા. જઈને ઓલા આસિસ્ટન્ટ પૂજારીને જગાડ્યા. એ કે આજે કોઈ મનોહરદાસ નામનો સંત આવ્યો હતો. એ કે અરે એવો ગંધળો નાયો નહીં હોય ને, એનો તો આ ઉપરણોય આવો ને, કેવા ગંધારા ફૂલ લાવ્યો તો કમળના ને, કે એ તો ધક્કો મારીને બહાર કાઢ્યો. એ કે અને ફેંકા એના ફૂલ, કે શું બધા હાઈલા આવો છો. એ કે અહીંયા એ કે તે આવું કર્યું 2 જણાએ, તમે ભક્તોની સાથે આવો વર્તાવ કરો છો. તો કે આવા કમળ ધરાય, આવો ગંદા ઉપરનો એ નાયો નહીં હોય તો વાસ મારતી હતી. ધીરે બોલ. જગન્નાથ ભગવાને આવીને મને કીધું કે તુમને જધન્ય અપરાધ કિયા. જગન્નાથ ભગવાનનું નામ પડ્યું ત્યાં તો 2 ઢીલા ટપ. હવે ચલો કહા तुमने ये काम किया है. તો કે મઠ કે પાસ. ચલો. અંધારામાં રાત્રે, ત્યારે તો ક્યાં લાઇટો હતી, કે ઓલી હતી હાથમાં ટોર્ચ, ઓલું ફાનસ હોય હાથમાં લઈને નીકળ્યા. હવે મોટામાં પૂજારીએ જ આને જોયો જ નહોતો. આ 2 નંગ હતા, એણે આ કર્યું હતું. એટલે મંદિરની બહાર નાનું પેલું હતું ને, ત્યાં આવીને બતાવ્યું. તો ઓલા તો લીલામ જવાની તૈયારીમાં. તો કોણ? મનોહરદાસ. 4 દિવસ ખાધું નહોતું, કારણ કે ઠાકોરજીને મારા પુષ્પ ધરાવવું પછી જ. હવે જોયા તો પૂજારી કાકાએ અંદરથી ઝારીજીનો જલ લઈને એના પર છાંટ્યો. સંત બાબા જાગો, देखो आपका कमल हम धराते. संत बाबा जागो. બોલાય તો જાયગા, કારણ કે ઝારીજીનો જલ અને જગન્નાથ ભગવાનને કેટલો પ્રેમ એના ઉપર. પછી ઓલા પુષ્પ બધા કમળ લીધા અને ઉપરનામાં જ બાંધ્યા. મુખ્ય પૂજારી કે એમાં જ બાંધ. હવે ઓલાને ટેકો દઈને 2 બાજુથી ને લઈ આવ્યા મંદિરમાં. હવે આ પુષ્પની હિસ્ટ્રી સાંભળો. આ જગન્નાથ ભગવાનના ભક્ત હતા. કોણ? મનોહરદાસ. રોજ વિનંતી કરે કે મોકો જગन्नाथपुरी बुलाओ, मोको जगन्नाथ, एक बार मोको दर्शन दो, एक बार मोको दर्शन, फिर मेरे को लीला में ले जाना प्रभु, एक बार मेरे को दर्शन. सब आके बताते हैं आप ऐसे हो, ऐसे हो, ऐसे कृपालु हो, आप जगन के नाथ हो, आप जगत के तात हो, एक बार मेरे को बुलाओ. હવે રસ્તામાં આવતા હતા અને જ્યાં હોય ત્યાં થાકી જાય એટલે તપ કરવા બેસી જાય. એણે જગન્નાથ ભગવાનના દર્શન નહોતા જોયા, પણ એમના ધ્યાનમાં એ જ સ્વરૂપ આવતું હતું ત્રણેય, જે દર્શન નહોતા કર્યા એ. અને એની પહેલાં એ તપ કરતા તો રાજા રજવાડા એને પૂછવા આવતા. એટલું તો એનું સામર્થ્ય હતું. એના બધામાં રસ નહોતો, બસ તપ કરે, મને એકવાર જગન્નાથ ભગવાન દર્શન આપો. હવે નીકળ્યા તો રસ્તામાં દોડતા હતા કે ક્યારે હું પહોંચી જાઉં પૂરી અને ક્યારે મને દર્શન થાય. તો તરસ લાગી તો તળાવ પાસે આવ્યા ને બહાર આમ ખોબો લઈને પાણી પીવા ગયા. જો સંત મહાત્મા ને એ બધા કેવું હોય કે આમ તળાવમાં પીએ તો આપણું પાણી એઠું પડે એટલે આખું તળાવ એઠું થાય ને, એટલે જે ખરેખર પેલા હોય ને એ આમ લઈ અંજલિમાં અને બહાર જઈને પીએ. એટલે પીતા હતા. પાછું વળ્યા તો આખું સરોવર કમળના ફૂલથી ને ભરાઈ ગયું. અરે એ કે આવ્યો ત્યારે તો હાવ લીલું કાચ પાણી હતું. મેં આમ આછરીને તો અંદરથી જોડ લીધું. આટલા કમળના ફૂલ, આટલા સુંદર. હા, મારા જગન્નાથ ભગવાને જ મોકલે કે તું આ ફૂલ લઈ આવ અને એના ફૂલના હું માળા જે ધારણ કરીશ.
એણે પહેલાં બીજું લઈ શેમાં જાય, એની પાસે તો કાંઈ હતું નહીં. એટલે ઓલો ઉપરનો આપણે ગમચો કહીએ, એ ગમચો હતો એની અંદર ભરી દીધા અને અહીંયા આમ નાખી દીધા ખભે અને દોડે. ઘરમાંય ન જાય, મેરે જગન્નાથ કે લીએ ઘરમાંય ન જાય. હવે આવી રીતે આ ફૂલ લઈ આવ્યા, ઓલે ફેંકી દીધા અને ધક્કો માર્યો. પણ પ્રભુ તો અંતર્યામી ને, બધાના મનની જાણે. ઓલા ગમચામાંથી ફૂલ ઓલી ટોપલીમાં આમ ચારે બાજુ ગોઠવા. તો ઓલા બે આમ ઈશારો કર્યો મોટા પૂજારી, એ કે જુઓ આ કરમાઈ ગયા છે ને. એકેય પાંદડી કમળના ફૂલ જેવી છે, બધી કાળી કાળી મેસ થઈ ગઈ 4 દી પહેલાંના જ. આવા ધરાવવાના છે. ચૂપ રે. જગન્નાથ ભગવાને આજ્ઞા કરી છે, હવે જ્યાં ધરાવ્યા ચરણમાં અને દ્રષ્ટિ પડી એવા સુંદર લાલ કમળના ફૂલ ખીલા કે એનો પ્રકાશ ચારે બાજુ. અને મનોહરદાસ જોઈને અતિ પ્રસન્ન થયા. વાહ મારા નાથ, તારી લીલા અપરંપાર છે. એ અંગીકાર કરાવ્યો, પછી મંદિરને અનુસર કર્યા અને પછી પ્રભુ પોઈઢા. જ્યાં સુધી મનોહરદાસની કમળનો અંગીકાર ન કર્યો ત્યાં સુધી બધાને દોડાવ્યા. તો સાચા ભક્ત હોય ને, પ્રભુ સાચાનો અંગીકાર કરે છે, કરે જ કરે છે. પણ અત્યારે વંચકો વધી ગયા છે. પૈસાથી જ પ્રભુને ખરીદવા નીકળ્યા છે. પૈસાથી ખરીદાતા હોત તો ધીરુભાઈ અંબાણી શ્રીજી બાવાને લઈને વયા ગયા હોત. લઈ જઈ કા? તો આ બધી અનુભૂતિ ક્યારે થઈ? જો મંદિરમાં બધાય ના ઠાકોરજી, એનો મતલબ એમ નહીં જવું નહીં. ટાઈમ હોય તો અવશ્ય જવું. 4 વૈષ્ણવ મળે, જય શ્રી કૃષ્ણ થાય, કઈ પીછવાય, કઈ સામગ્રી, કયા કીર્તન. પણ આપણા પ્રભુના ભોગે નહીં, આપણા ઠાકોરજીના અનુસર થાય પછી બરાબર છે. તો મંદિરમાં છે એ બધાયનો, અને આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી આપણા એકલાનો, બીજા કોઈનો નહીં. એક ઘરે પધરામણી હતી જેની, એટલે પછી બધે બતાવતા હતા. એટલે નાનો ટેણિયો હતો ને, એ કે એનામ ગોપ હતું, ગોપ. એ કે બેન દીકરો આવે ને તો નક્કી કર્યું તો ગોપ પાડશું, દીકરી આવે તો ગોપી. આ ગોપ આવ્યો એ કે તો 2.5-3 વર્ષનો હતો. એટલે બધા બતાવતા હતા તો આમ તક તક કરતો હાલે આમ. જે નહીં ગમી ગયો એટલે એની આંગળી પકડી લીધી. એટલે છેલ્લે આમ ઊભા રહ્યા એટલે કે જે અમારી બાના ઠાકોરજીના દર્શન કયા? જે અમારા બાના ઠાકોરજીના દર્શન કયા? એટલે જે કે મેં પૂછ્યું બાના કે તમારે બધાયના? અમે બધા દર્શન કહીએ પણ ઠાકોરજી તો બાના છે. ઘરમાં પણ બધાયના ભલે, પણ માથે કોને બિરાજ્યા? આપણા ઘરે ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા તો જોજે શું કીધું, એલા બેન ઘરમાં કેટલા જણા? મેં કીધું મારા વાલા 4. એ કે હવે 5. પણ 4 ને 1 5 ને 1 ને 4 5. તો ઓલો ટેણીઓ શું કે હાયો બાના ઠાકોરજીના દર્શન કરવા. જો ઘરમાં બધાય ટેલ કરતા હતા. કોઈ બુહારી કરે, કોઈ મંદિર વસ્ત્ર કરે, કોઈ મેવો લઈ આવે, કોઈ દૂધ લઈ આવે, કોઈ મથની ભરે, કોઈ ઠાકોરજી માટે થઈને સુંદર સામગ્રી સિદ્ધ કરે, કોઈ દૂધ ઉકાળે,
કોઈએ માખણ મેળવું હોય એ બધાય ટેલ કરતા હતા. આખું ઘર ભગવતી હતું. પણ ઓલા ટેણિયાએ કેવું કહી દીધું છે, જે હાયો માય બાના ઠાકોરજી અહીંયા છે, બિરાજે છે. તો આજની તારીખમાં જેના માથે પધરાવે તરત કે કોના માથે બિરાજે છે. અત્યારે આપણા ઘરે ઠાકોરજી પણ બિરાજે જ મારા માથે. એનું પ્રગટ પ્રમાણ શું? હું ગઈ પછી પાછું ઠાકોરજી જેની આજ્ઞા લઈ આવવી પડે, પંચામૃત કરાવવું પડે, અને પછી ઘરના આજ્ઞા લઈને સેવા કરી શકે. કારણ મારા ઠાકોરજી તો મને લઈને લીલામાં લઈ ગયા. મને આ પુષ્ટિ માર્ગમાં બધો ખરેખર સાક્ષાત છે. અહીંયા કોઈ ક્રિયા નથી મારા વાલા. પુષ્ટિ માર્ગ સાક્ષાત છે, એને પ્રમાણની જરૂર જ નહીં. પ્રમાણની જરૂર કોને હોય? સાબિત કરવું હોય એને. અમે તો સાક્ષાત પધારી ગયા એટલે અમારે પ્રમાણની જરૂર છે જ સાક્ષાત.